જય જવાન, જય કિસાન, જય મુરલીધર. તારીખ 16, છઠ્ઠો મહિનો અને 2025. તો અત્યારે હાલમાં આપણે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ચાલુ થઈ ગયો છે. જોકે આની શરૂઆત તો 14 તારીખથી જ થઈ ગઈ, પણ આજે મારા પોતાની વિસ્તારમાં પણ વાવણી થઈ ગઈ અને ભાણવડ તાલુકાના ઘણા ગામડે એવા છે કે ત્યાં વાવણી લાયક વરસાદ થયો. કાલે પણ અમારે અમુક વિસ્તારોમાં થયો હતો. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એવા છે જે મહુવાથી બોટાદ અને ભાવનગર એના અમુક વિસ્તારોમાં અમુક જગ્યાએ તીવ્રતા સાથે વરસાદ પડ્યો અને ક્યાંક નુકસાની પણ થઈ છે. પારા કાંકરા તૂટ્યા છે અને ઓરવેલા કપાને પણ ક્યાંક નુકસાની બતાવે છે. જોકે આ નુકસાનીનો વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો. પણ આપણે અગાઉ કીધું એમ કે 14 થી 22નો રાઉન્ડ, એમાં ખાસ કરી અને કાલે 17 અને 18 તારીખે આથી પણ તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. પણ વિસ્તારો ઓછા હોય અને એરિયા પણ ઓછા હોય, કારણ કે આ કોઈ સાવંતિક રાઉન્ડ નથી, પણ સાવંતિક રાઉન્ડ જેવો રાઉન્ડ લેખાય. અને જેમ આપણે અગાઉ કીધું એમ કે વિસ્તારો સાથે તમને ટકાવારી સાથે કીધું એમ બધે પણ વાવણી થઈ જશે. વાત રહી કચ્છની અને ઉત્તર ગુજરાતની, તો કચ્છ ને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારો આ રાઉન્ડમાં રહી જશે અને ઘણા વિસ્તારોમાં વાવણી પણ થઈ જશે. આવો આપણે અનુભવ કરેલો છે અને તમને માહિતી પણ આપેલી છે. હવે વાત રહી પશ્ચિમ સૌરાષ્ટ્રની, તો ઘણા મિત્રોને હજી પણ આજે 16 તારીખે વાવણી લાયક વરસાદ નથી મળ્યો, તો કોઈ ટેન્શન લેવાની વાત નથી. હજી કાલે 17 તારીખ રાત અને 18 તારીખ આમાં પણ તીવ્રતાવાળો રાઉન્ડ અને સારો વરસાદ જોવા મળશે. અને આજે 16 તારીખ રાતે પણ ઘણો એરિયો અને ઘણા વિસ્તારોને કવર કરશે. અને અગાઉ પણ મિત્રો મેં માહિતી આપેલી હતી કે આપણે નૈઋત્યનું ચોમાસું 15 જૂનથી 18 જૂનની અંદર ગુજરાતમાં પહોંચી શકે એવું લાગે છે. પણ કદાચ આપણે અગાઉ ઘણા મે મહિનાની અંદર મોડલના હિસાબે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે ચોમાસું લેટ થાય, પણ આપણે આ વાત કાયમી કરેલી હતી તમને અને માહિતી આપેલી હતી. એવી જ રીતે કે આપણે નૈઋત્યનું ચોમાસું 15 જૂનથી 18 જૂનની અંદર ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે, અને એવું પણ બની શકે કે ગુજરાતની અંદર એન્ટ્રી કર્યા ભેગી 24 કે 36 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં આપણે પહોંચી જાય. એટલે આવી જ ઘટના કંઈક ને કંઈક જોવા મળે છે. હવે એ નૈઋત્યનું ચોમાસું આપણે સરકારના ચોપડે જાહેર કરે એ જ આપણે માન્યતા રાખવાની હોય. બાકી તો તમે પણ ક્યાંક ને ક્યાંક વરસના ચોમાસાના અનુભવ કરતા હો, તમને પણ ખબર પડી જાય કે આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું એવું જ નથી લાગતું. મિત્રો, ખરેખર સમાજ જ એવી વાત છે કે નૈઋત્યનું ચોમાસું ખરેખર આપણા ઉપર પોગી ગયું એવું નથી લાગતું કે આવો એવી રાઉન્ડ. અને અગાઉ એક વિડીયોની અંદર મેં તમને માહિતી આપી હતી કે તમે વાવણીના વરસાદની એન્ટ્રી જોશો તો તમને ક્યાંક ને ક્યાંક એમ થશે કે આવી એન્ટ્રી પણ વાવણીના વરસાદની હોય. એવું જ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યું છે કે ક્યાંક તો એવા પણ સમાચાર મળે છે કે 5 ઇંચથી માંડી અને 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. તો કાલે પણ 17-18માં આવો વરસાદ પડી શકે. અને આપણે અગાઉ કીધું એમ કે સૌરાષ્ટ્રની અંદર સારામાં સારા વરસાદ જોવા મળશે આખા વર્ષની અંદર. અને આપણે ટકાવારી સાથે પણ કીધેલું છે, તો ક્યાંક ને ક્યાંક તમને પણ એ અનુભવ થઈ ગયો હશે શરૂઆતથી કે ખરેખર આ વસ્તુ બનશે. એટલે મિત્રો, આજે ખુશીના સમાચાર એ છે કે ઘણા મિત્રોને વાવણીની વાટ જોતા હતા એમને વાવણી થઈ ગઈ છે, અને ઘણા મિત્રો હજી વાવણીની વાટ જોઈ છે એમના માટે આજની રાત, કાલ 17 તારીખનો દિવસ, 17 તારીખની રાત અને 18 તારીખ બાકી છે. એટલે કોઈ મૂંઝાતા નહીં, વાવણી થઈ જાય. બાકી વિસ્તારો છે એમાં પણ સારી રીતે વાવણી થઈ જશે. અને અગાઉ જે આપણે માહિતી દીધી અનુસાર જ વાવણી થશે. અને ખાસ મિત્રો એક કે જેને વાવણી થઈ ગઈ એ પણ કમેન્ટમાં લખજો, અને બાકી વિસ્તારો હોય પણ એ પણ કમેન્ટમાં લખજો. અને જે આપણે કેટલી તમે મારી માહિતી જોવ અને જેથી મારા વિડીયો જોવ છો એ ટાઈમથી તમને કેવી આ સચોટ માહિતી મળે અને સત્યની નજીક અને તારીખ પરફેક્ટ જે માહિતી મળતી હોય
અને જે મારા વિસ્તારોના કોઈ પણ મિત્રો મારા વિડીયો જોતા હોય, માની લો ભાણવડ તાલુકાના, તો આપણા જે અમુક વિસ્તારો છે એમને મેં સચોટ તારીખ વાવણીની આપી હતી, એ પણ કમેન્ટ કરજો, જેથી કરી અને તમામ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોને અને ખેડૂને આપણી માહિતી કેટલી સચોટ છે એ માહિતી પૂગી શકે. આવનારા સમયમાં એમને પણ ક્યાંક ને ક્યાંક અનુભવ મારો છે એ કામ આવી શકે. હવે મિત્રો આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.